શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય જગન્નાથ. આજનો આ પાવન દિવસ અષાઢી બીજ. સૌપ્રથમ આપ સૌને અષાઢી બીજની અને રથયાત્રાની ખૂબ શુભકામના. સાથે સાથે કચ્છીઓનું નવું વર્ષ છે એટલે એમને પણ આજે નવા વર્ષની ખૂબ શુભકામનાઓ. આજે પૂરા વિશ્વમાં અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, જેણે આપણને સૌને માયા લગાડી છે. એવા ભગવાન જગન્નાથની દિવ્ય આજે રથયાત્રા શોભાયાત્રા જ્યારે નીકળી છે. આમ તો ખાસ કરીને આપણને કહેવું ગમશે કે આજની રથયાત્રા એટલે પરમાત્મા પોતાના ભક્તોને, જેમ ભક્ત ભગવાન સુધી જાય એના બદલે ભગવાન પોતે ભક્ત સુધી આવીને સૌના મનને આનંદિત કરી રહ્યા છે. આજનો દિવસ બહુ પવિત્ર છે. આજનો દિવસ ખૂબ મોટો એટલા માટે છે, આપણે ગ્રંથોમાં અને મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે, વાંચ્યું છે કે નરસિંહ મહેતા માટે ભગવાન આવ્યા હતા, મીરાબાઈ માટે ભગવાન આવ્યા હતા, સંત તુકારામજી માટે ભગવાન આવ્યા હતા. તો અનેક ભક્તો માટે જ્યારે ભગવાન આવ્યા હતા, પણ આજે મને એવું લાગે છે કે અષાઢી બીજના દિવસે ભગવાન રથમાં બેસી જેવી રીતે ભગવાન પાંડવોનો સંદેશો લઈ અને હસ્તિનાપુરમાં આવે છે, અને હસ્તિનાપુરની એ બજારોમાં બંને બાજુ ખૂબ ભીડ ભરાણી છે પરમાત્મા રથમાં બેસીને આવે ત્યારે, એવી જ રીતે આજે પૂરા વિશ્વમાં ઠેર ઠેર જગ્યાએ પોતાની શ્રદ્ધા અનુસાર, પોતાના ઉત્સાહ અનુસાર ભગવાન જગન્નાથની રથયાત્રા સૌ લોકો કાઢી રહ્યા છે. ખાસ કરીને ઓડિશામાં જગન્નાથપુરીમાં અને આપણા ગુજરાતમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથના મંદિરથી, અમદાવાદમાં તો કેટલાય દિવસોથી આ ઉત્સવ મનાવવાનો પ્રારંભ થઈ ગયો હોય છે. તો જ્યારે આજે ભગવાન પોતે, આપણને એવું લાગે છે કે જેમ હસ્તિનાપુરની અંદર ભગવાન રથમાં બેસી અને કૌરવોને સમજાવવા માટે આવતા હતા અને હસ્તિનાપુરના લોકોને દર્શન આપ્યા હતા, એવી જ રીતે આજે આપણને સૌને ભગવાન જગન્નાથ પોતે એકલા નહીં, પોતાના મોટા ભાઈ શેષ અવતાર બલરામજી મહારાજને અને પોતાના બહેન સુભદ્રાજીને સાથે લઈ અને જ્યારે નગરમાં નીકળ્યા છે. આજનો દિવસ અતિ પવિત્ર એટલા માટે છે કે ભક્ત ભગવાન પાસે જાય એ બહુ સામાન્ય ઘટના છે, પણ આજે ભગવાન આપણા ઉપર સૌ ઉપર અહેતુકી કૃપા કરવા માટે અકારણ કરુણા વરુણા લઈ જ્યારે ભગવાન પોતે રથમાં આરૂઢ થઈ અને નગરમાં નીકળ્યા છે અને આપણને સૌને દર્શન આપી રહ્યા છે, એ આપણા સૌનું સૌભાગ્ય નહીં, આપણા સૌનું પરમ સૌભાગ્ય છે. તો આજના દિવસનું ભગવાનની સાથે આપણે ચાલીએ, ભગવાનના રથની સાથે ચાલીએ. જ્યાં જ્યાં ભગવાન ચાલે એ સ્થળ, એ સ્થાન સદૈવને માટે તીર્થ બની જતું હોય છે. તો આજનો આ પાવન દિવસ TV9ના આ સંદેશા દ્વારા મારે તમને સૌને આજના દિવસની ખૂબ શુભકામના આપી છે. મીડિયાના લોકોએ આજના આ દિવસનું આટલું મોટું કવરેજ કર્યું, ઠેર ઠેર લોકો પાસે જઈને પોતાનો શુભ સંદેશો લઈ અને આપણા સૌ સુધી પહોંચાડ્યો, એટલે મારે મીડિયાના લોકોનો પણ આજે આભાર વ્યક્ત કરવો છે. અને તમે બધા જ્યારે ભગવાન જગન્નાથની આ યાત્રામાં જોડાયા છો ત્યારે તમારા બધા સાથે મારે એકમાત્ર પંક્તિ શેર કરવી છે અને કહેવું છે, અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે, સુભદ્રાનો વીર મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. આપ સૌને અષાઢી બીજની ખૂબ શુભકામના, રથયાત્રાની ખૂબ શુભકામના. આપ સૌનું ભગવાન અત્ર તત્ર અને સર્વત્ર મંગલ કરે એવી ઠાકોરજીના ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય જગન્નાથ.